મેઘનાથ, આજે લક્ષ્મણનું બાણ તમારા લહુથી પોતાની પ્યાસ બુઝાવવા જઈ રહ્યું છે. લક્ષ્મણ, કાકા વિભીષણ, ઘરના ભેદીએ જ ઘરમાં ચોરને ઘુસાડ્યો. મેઘનાથ, યદિ વ્યક્તિ પરિવાર માટે, પરિવાર સમાજ માટે અને સમાજ દેશ માટે રોગ બની રહ્યું હોય તો મિટાવી દેવું ઉચિત છે. તમે બંને વિરાજો એટલે હું યજ્ઞ પૂરું કરું. યજ્ઞ કરી અમર થવાનું વરદાન કપટીને નથી. મેઘનાથ કપટી? હા, પરિવારનો પરિવાર કપટી છે. હિરણ બનીને શ્રી રામની જોડે મામા મારી છે કપટ કર્યું. સાધુ બનીને પંચવટીમાં સીતા મૈયા જોડે બાપે કપટ કર્યું. યુદ્ધ ભૂમિમાં માયાવી સીતાને કાપીને બેટાએ કપટ કર્યું. મેઘનાથ, ચોરના 100 દિવસ તો સાધુનો 1 દિવસ પણ આવે જ છે. હાથમાં કંઈક આજે અલગ જ ખુજલી આવે છે. આવ, તારી પીઠને ઠોકી દઉં. પાછી વાનર ધમકી? મારા સ્વામીનો હાથ. જીવનદાતા, તમારી વહુના આંગણામાં યુવરાજની ભુજા પડી છે. મેઘનાથની ભુજા? મારા મેઘનાથની ભુજા. હે ભુજા, જો હું તન મન પ્રાણથી પતિને જ પરમેશ્વર માનતી છું તો લખીને બતાવી દો. પતિદેવના તનથી તમને અલગ કરવાળું કોણ છે? મસ્ત ક સ્વામી નહીં. પ્રાણેશ્વર, તમારું આંખથી ઓઝલ થવું હું સહન નહીં કરી શકું. તમે સંસારથી ચાલી ગયા. અમે લંકેશ છીએ. હત્યારા લક્ષ્મણને હમણાં જ યમલોક મોકલી દઈશ. શું લાભ? મારા માથાનો મુકુટ, મનનો દેવતા, કામનાઓનું ચિત્ર ચાલી ગયું. હવે મારું પણ અહીંયા શું કામ? મને વિદાય કરો પિતાજી. સ્વામી અને મારામાં અધિક અંતર નહીં હોવું જોઈએ. મારું સ્વામીનું મસ્તક લાવી આપો. મસ્તકોનો ઢગલો લગાવી દેશું વહુ. એકના બદલે રામના દળનો વિનાશ કરી નાખશું. મને વિનાશ નહીં, સ્વામીનું શીશ જોઈએ છે પિતાજી. અમે લંકેશ છીએ, ત્રિલોકીના સમ્રાટ. વનવાસી રામની પાસે હાથ નથી લંબાવી શકતા, ભીખ નથી માગી શકતા. તો મને આજ્ઞા આપો. નહીં, અમારી પુત્રવધુ શત્રુ રામની શરણમાં જાય કદી નહીં. અમે લંકેશ છીએ. વહુ, મારા આંચલનો ફૂલ તો તૂટી ગયું. તું પણ બે સહારા કરી જઈશ તો આ માની હાલત શું થશે? માં, તમે તો સ્વયં નારીની ભાવનાને, વેદનાને, એના હિત અહિતને સમજી શકો છો. શું તમે ચાહો છો
કે જન્મ જન્માંતરનો સાથ છોડી દઉં, પત્ની ધર્મથી મોઢું ફેરવી લઉં? ક્યારેય નહીં. જા, સતી ધર્મનું પાલન કર. કર્તવ્ય પર પ્રાણ આપવા વાળા પ્રાણેશ્વર એકવાર આ ભાગણીને આંખો ખોલીને ભય દૃષ્ટિથી જોઈ તો લ્યો. પ્રાણેશ્વર, તમારી સાથે મારા પિતા શેષનાગ હોત તો તમારી રક્ષા અવશ્ય થાત. બાપ, રક્ષક એ જ ભક્ષક બની ગયો તો દોષ કોને આપશો? પ્રલોકમાં ખબર પડી જશે કે મારી હત્યા કરવા વાળા લક્ષ્મણ શેષ નાગનો જ અવતાર છે. હાય રે દુર્ભાગ્ય! દીકરીના સુહાગનો હત્યારો પિતા કન્યાદાન દેવા વાળા હાથમાં પુત્રીના પતિનું બલિદાન લીધું. અખંડ સૌભાગ્યનો આશીષ આપવા વાળા પિતાએ જ મારી માંગ ઉજાડી. શેષ પુત્રી, ભવિષ્યને માનો તો આપને વશમાં કરીને બધું ભૂલાવી દે છે. હવે પતિ પ્રેમને આંસુમાં ડૂબાવા કરતા ભક્તિ અને શ્રદ્ધાના ફૂલ ચડાવો સતી. જેવી રઘુવીરની ઈચ્છા. સ્વામી, સ્વામી! સતી સુલોચના કી ક્યાં છે પાખંડી? મારા પુત્ર મેઘનાથનો વધ કરવા વાળો અધર્મી કાયર લક્ષ્મણ! સાવધાન! આ શસ્ત્રથી તને જીવતો નહીં છોડું. અમોઘ શક્તિ! લંકેશથી દુશ્મની! લંકેશને હલાવવા વાળો ત્રિલોકમાં એક તું જ છે હનુમાન. વાહ! લક્ષ્મણ, 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 લક્ષ્મણભાઈ! હનુમાન, શું થયું લક્ષ્મણ? અમોઘ શક્તિ. અમોઘ શક્તિ? લક્ષ્મણ, લક્ષ્મણભાઈ, બોલો, બોલો તો, આંખો ખોલો લક્ષ્મણ. તમે એકલા જોઈને મને આશ્વાસન આપતા હતા અને આજે રુદન કરતા જોઈને તમે બોલતા પણ નથી. હવે તમારા વગર હું અયોધ્યા કેવી રીતે જઈશ લક્ષ્મણ? કેવી રીતે જઈશ?
માતા કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને હું શું જવાબ આપીશ? લક્ષ્મણ, શું જવાબ આપીશ? પ્રભુ, લક્ષ્મણલાલજી કેવલ બેહોશ છે. લંકામાં સુશીલ વૈદ સુસેન વૈદ્ય, લક્ષ્મણજીને જીવન મળી શકે જો સંજીવની બુટી મળે. સંજીવની? હા, સંજીવની દ્રોણાચાલ પર્વત પર છે. સૂર્યોદયથી પહેલા આવી જવી જોઈએ. કાલદેવી, લક્ષ્મણની મૃત્યુ જ અમારા ઇન્દ્રજીતની શ્રદ્ધાંજલિ છે. તું હમણાં ને હમણાં જા. અને એક વાત યાદ રાખ, કોઈ પણ સંજીવની જડીબુટી લેવા આવે તો એને કચડી નાખજે. અમે લંકેશ છીએ. રાતોરાત સંજીવની બુટી લાવશે કોણ? ભાઈ લક્ષ્મણ, યદિ સંજીવની નહીં આવી તો આ અભાગો રામ તમારી જીવનનું રક્ષણ કેવી રીતે કરી શકશે? તમારા વગર જીવિત કેવી રીતે રહી શકશે? વિષાદ સૌથી મોટી રૂકાવટ, ઉત્સાહ સૌથી મોટો સાધક. સેવક જાશે. જય જય રામ. ઉભા રહ્યો, આગળ નહીં જવા મળશે. જીવની રક્ષા માટે સંજીવની લેવા આવ્યો છું. મારા રહેતા અહીંયાથી કોઈ તિનકું પણ નહીં લઈ જાય. જીવ રક્ષામાં અવરોધ કરવા વાળા ઋષિ ના હોઈ શકે. લક્ષ્મણ, ભૈયા, ક્યાં છે દુષ્ટ રાવણ? શરીર વજ્રનું. જય બજરંગબલી. આજે બધું ખતમ કરી નાખશું અમે લંકેશ છીએ.
લંકેશની નાભીમાં અમૃત કુંભ છે. લક્ષ્મણ, પ્રભુ, મહાપંડિતથી અંતિમ ઉપદેશ લઈ લો. જો આજ્ઞા પ્રભુ. મહાપંડિત ને પ્રણામ. કોઈ અંતિમ ઉદ્દેશ? લક્ષ્મણ, મારો દુશ્મન ક્રોધ અને ક્રોધનો દુશ્મન અહંકાર અને અહંકારનો અંતિમ ચરણ છે મૃત્યુ. એટલે જ મનુષ્યોએ જીવતા રહેવા છતાં પોતાના શરીરનો નાશ અવશ્ય જોતા રહેવું જોઈએ, જેનાથી મૃત્યુની પીડા ન થાય. મર્યાદા પુરુષોત્તમ, શત્રુ પર દયા કરવી વિજેતાની મહાનતા છે. સમા યાચમ. છેલ્લો શ્વાસ નીકળતા પહેલા મને ક્ષમા કરી દો. લંકા વિજય ભગવાન શ્રી રામની જય. સીતા, ત્યાં જ થોભો સીતા. પ્રાણનાથ, ભૈયા, ભગવંત, પ્રભુ, વિજયનો દિવસ, મિલનનો સમય, માતા જોડે આ કેવી રીતે કઠોર વર્તાવ કરો છો? શું આ જ દિવસ જોવા માટે માતાની શોધ કરાવી હતી? સેવકને સાગર પાર કરાવડાવ્યો? લંકામાં યુદ્ધ કરાવડાવ્યું? બોલો, બતાવો પ્રભુ. લંકાના યુદ્ધમાં રઘુકુલના પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. આજ કયું પ્રશ્ન છે ભૈયા? 1 વર્ષ સુધી રાવણના બંધનમાં રહેવા પછી સમાજમાં સીતા કઈ દૃષ્ટિથી જોવાશે? માતા પર શંકા. પ્રભુ, શું સોનાને પૂછવું જોઈએ કે તું સોનું છે? ગંગાને પૂછવું જોઈએ કે તું પવિત્ર છે? સીતા પવિત્ર છે, સતી છે, આ રામ જાણે છે. પરંતુ બધા રામ હોતા નથી હનુમાન, બધા રામ નથી હોતા. સમાધાનનો માર્ગ કાઢવો જ પડશે. માર્ગ એક જ છે, અગ્નિ પરીક્ષા. અગ્નિ પરીક્ષા? હા, રઘુકુળ વધુ સીતા જીવતે જીવત કુળ પર આંચ નહીં આવવા દે. લક્ષ્મણ ભૈયા, અગ્નિનો પ્રબંધ કરો. हे रघुकुल दीपक श्री रामचंद्र, पवित्रता का साक्षी रूप मैं अग्निदेव हूँ. निसंदेह और संपूर्ण निश्चय થી કહું છું કે સીતા નિષ્કલંક છે, પરમ પવિત્ર છે, સહ સ્વીકાર્ય છે. અગ્નિદેવની સાક્ષી સહ રાખવો પડશે. મહાસતી સીતાજીની જય. મહાજ્ઞાપતિ રઘુકુલ દીપક રાજા શ્રી રામની જય. સ્વામી, બધાને બહુમૂલ્ય ઉપહાર આપ્યા, પરંતુ બજરંગ બલીને કાંઈ નહીં આપ્યું. એમને કોઈ શ્રેષ્ઠ સ્થાન આપી દો. ના માતા ના, સેવા વ્રતધારી કોઈ પદવી નથી જોઈતી, કેવળ પ્રભુ ચરણોની સેવા જોઈએ છે. આપી દો રાજરાણી. હનુમાન, માતા, મહર્ષિ વાલ્મીકી, બજરંગ બલિયા શું કરી રહ્યા છે? મહાશકુન, સ્વયં બજરંગ બલીને જ પૂછી લો. બજરંગ બલી, પરંતુ આ માલા શું કામ તોડી રહ્યા છો? બજરંગ બલી છે તો બંદર જ ને. અને વાંદરાના ગળામાં રુદ્રાક્ષની માળો.
આ તો અયોધ્યાની રાણીનું અપમાન છે બજરંગબલી. નહીં ભાઈ નહીં. સીતા મૈયાનું અપમાન ભક્ત હનુમાન કેવી રીતે કરી શકે? હું તો જોઈ રહ્યો છું કે કોઈ મોતીમાં સીતારામ છે કે નહીં. આજે મણીઓમાં સીતારામને ગોતી રહ્યા છો બજરંગબલી. ક્યારે તમારા શરીરમાં ગોઈતા શું તમારા શરીરમાં છે સીતારામ? છે? હોવા જ જોઈએ. આ શરીરમાં સીતારામ નથી તો આ મને કોઈ કામનું નથી. પ્રવચન નહીં, પ્રમાણ આપો. અમે જોઈએ તો માનીએ. ભક્તિને ચુનૌતી. જય જય સિયારામ. હનુમાન, મારા ભાઈ. પ્રભુ, મારા પ્રભુ,